નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદની કેટલીક શાળાઓને ફરીવાર ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે। આપને કહી દઈએ કે શહેરની 7 શાળા એવી છે કે જેઓને આ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। સેન્ટ ઝેવિયર્સ, DPS બોપલ, સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચને આ ઈમેલ મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારની કેલોરેક્સ અને સ્વયં શાળાને પણ ધમકી આપવામાં આવી છે। વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં પણ બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે। ધમકી બાદ શાળાઓમાંથી બાળકોને છોડી મૂકવાની ફરજ પડી છે। વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને બાળકોને ઘરે લઈ ગયા છે। ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શાળાઓમાં સઘન ચેકિંગ અભિયાન શરૂ કરાયું છે, જેમાં સ્થાનિક પોલીસ, SOG, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે। અમદાવાદની શાળાઓને જે ધમકી મળી છે તેમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ જોવા મળ્યો છે। ગુજરાત ખાલિસ્તાનનો દુશ્મન હોવાનો ઈમેલમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। આ ઈમેલમાં મોદી અને શાહને ગણાવાયા છે ખાલિસ્તાનના દુશ્મનો। ખાલિસ્તાન બાંગ્લાદેશ જિંદાબાદનો પણ ઈમેલમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। બપોરે 1:11 શાળામાં બોમ્બ વિસ્ફોટ થશે આ પ્રકારની ધમકી જોવા મળી રહી છે અને 26મી જાન્યુઆરીએ શાળામાં તિરંગો ન ફરકાવવાની પણ ધમકી આપવામાં આવી છે। આ મેલ વિશે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે। તો સેન્ટ ઝેવિયર સ્કૂલમાં મોજૂદ છે અમારા સંવાદદાતા રોનક। રોનક, જે રીતે આ ધમકીનો સિલસિલો ચાલી રહ્યો છે અમદાવાદમાં, હાલમાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં કયા પ્રકારની ગતિવિધિ? બિલકુલથી જાણે કે અમદાવાદની સ્કૂલોમાં, અદાલતોમાં બોમ્બની ધમકી આપવાનો એક સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। આજે વધુ એક વખત અમદાવાદની 7 જેટલી શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકી મળતાની સાથે જ જ્યારે વાલીઓને જાણ થઈ છે ત્યારે વાલીઓ છે તે અહીંયા શાળાએ પહોંચી રહ્યા છે અને આ સાથે જ જાણે કે એક હેવોક છે, એક ભયનું વાતાવરણ છે તે ઊભું થયું છે। કેટલાક વાલીઓ અહીંયા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। ખાસ કરીને આજે વધુ એક વખત શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। 26મી જાન્યુઆરીએ જે ભારતનો રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે ત્યારે ઝંડો ન લહેરાવાની એક ધમકી છે તે આપવામાં આવી છે। શું કહેશો? नहीं, ये बिल्कुल भी अच्छी बात नहीं है। आप देखिए कितनी परेशानी हो रही है, सब बच्चे वगैरह, कितना माँ बाप भी सडनली भागना पड़ा, बहुत कुछ है। और मुझे ऐसा लगता है कि सरकार को कोई अच्छा सख्त कदम लेना चाहिए। खासकर हमारी जो सुरक्षा एजेंसीज हैं उनको इस पर देखना चाहिए कि अगर ये अफवाह भी है तो ये कौन तत्व है। आजकल तो हम इतना ज़्यादा टेक्नोलॉजी वाइज काफ़ी हम लोग एडवांस हैं, पता लग सकता है कि कहाँ से ये सब चीज़ें मैसेज आ रहे हैं। तो मुझे लगता है कि इस पर कदम उठाना चाहिए और ये बहुत ज़रूरी भी है। ચોક્કસથી તમે અહીંયા આવ્યા છો, કેવી રીતે તમને જાણ થઈ બાળકને લેવા આવવાની? મારા મામાજીની વહુએ કે મામાજીની છોકરાની વહુએ મને વાત કરી કે મારા હસબન્ડને ફોન આવ્યો અને પછી અમે દોડતા દોડતા અહીંયા લેવા આવ્યા છે। છોકરાઓને 9માની એક્ઝામ ચાલુ છે। અત્યારે મારી છોકરી છે, એની ફ્રેન્ડ અત્યારે પેપર આપી રહી છે। અમને એનું ટેન્શન છે, જો આવી નથી રહી। સ્વાભાવિક રીતે જે ધમકીભર્યો મેલ મળ્યો છે અને અગાઉથી આ પ્રકારની પેટર્નનો ઉપયોગ છે તે કરવામાં આવ્યો હતો। ખાસ કરીને ખાલિસ્તાનની મેમોરેન્ડમને અહીંયા વાત કરવામાં આવી છે। મોદી અને શાહના નામનો જે અહીંયા ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી આવી રહ્યો છે અને આ પર્વ ઉપર કોઈપણ પ્રકારે તિરંગો ન લહેરાવવાની વાત છે તે અહીંયા કરવામાં આવી છે। અન્ય વાલી પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરશું। અહીંયા બાળકોને લેવા આવ્યા છો, વધુ એક વખત ધમકી મળી છે, શું કહેશો? કયા પ્રકારે વાતાવરણ છે અહીંયા તે સર્જાયું છે? હા, શેની ધમકી છે ખબર નથી મને। હું લેવા આવી, એક્ઝામ ચાલે છોકરા। કેવી રીતે જાણ થઈ અહીંયા બાળકોને લેવા આવવાની? હમણાં અહીંયા બહાર આવી ત્યારે જ ખબર પડી। તો આ તમામ ઘટના પર વધુ વાત કરવા જોડાશે DEO એવા રોહિતભાઈ ચૌધરી। રોહિતભાઈ, આપનું સ્વાગત TV9 પર। સૌથી પહેલાં તો આજે ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે, ખાસ તો શાળાઓ અને આ ઉપરાંત વાલીઓ, બાળકો બધા ભયમાં જીવી રહ્યા છે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। અવારનવાર આ પ્રકારની ધમકીઓ રોહિતજી, આજે સવારે 7 જેટલી શાળાઓમાં અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે બોમ્બ બ્લાસ્ટ બાબતની ઈમેલથી ધમકી મળેલી છે। જે શાળાઓ છે એ શાળાઓને સત્વરે સૂચના આપી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસના માર્ગદર્શન પ્રમાણે આગળની જે છે એ શાળા કક્ષાએ ફિઝિકલ વેરિફિકેશન કરાવી
કોઈ પણ પ્રકારના અનનોન વ્યક્તિને અંદર શાળા કક્ષાએ પ્રવેશ ન આપવા બાબતનું જાણકારી આપવામાં આવેલી છે. બીજું કે બાળકોની સલામતીને ધ્યાને લઈ બાળકોમાં ક્યાંય ભયનું માહોલ ના ફેલાય, વાલીઓમાં પણ એ પણ જોવું એટલું જ જરૂરી છે. જોકે કોઈ પણ પ્રકારે આને આપણે સામાન્ય રીતે લેવા માટેની કોઈ બાબતની વાત નથી અમારી, પરંતુ ખાસ આવો અગાઉ પણ 2 થી 3 વાર આ પ્રકારના ઈમેલો આવેલા છે અને ખાસ કરીને ભયનો માહોલ ફેલાવવા માટેનો એમનો પ્રયાસ હોય છે. એટલે વાલીઓએ સહકાર આપવો અને શાંતિપૂર્વક આ બાળકોને સલામતીથી શાળા સાથે સહકારમાં રહી અને બાળકોને ઘરે જો લઈ જવા હોય તો તેઓ લઈ જઈ શકે એવું શાળાઓને અમે જણાવેલું છે. પરંતુ કોઈ પણ જગ્યાએ અફડાતફડી ન ફેલાય એ બહુ જરૂરી બાબત છે. રોહિતભાઈ, ખાસ જેમ તમે પણ કીધું કે અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે, શાળાઓ પરેશાન થાય છે, વાલીઓ બાળકો બધા પરેશાન થાય છે. હવે જે પોલીસ તંત્ર છે એ સમક્ષ તમારી કોઈ ચોક્કસ માંગણી, વારંવાર આવી ધમકીઓ મળી રહી છે, કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવે? જો આ જે મેલ આવે છે એ એનું જે સેન્ડ ક્યાંથી થાય છે એનું એડ્રેસ જાણી શકાતું નથી. એકચ્યુઅલી એક જોવા જઈએ તો પોલીસે આ બાબતે ક્યાંથી આ પ્રકારના મેલ આવે છે તેના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારનો મેલ શાળાઓમાં આવે છે એટલે શાળાઓ જે છે એ બાળકોની સલામતીના ધ્યાને લઈને તરત જ પગલાં ભરી અને બાળકોને શાળાએથી ઘરે મોકલવા તરફનું જ ખાસ કરીને વિચારે છે. એટલે આ બાબતે ચોક્કસ વિચારવું જોઈએ પોલીસે કે ક્યાંથી આવી રહ્યું છે અને આ કેમ થઈ રહ્યું છે. પરંતુ અમે બાળકોમાં ક્યાંય વાલીઓમાં ભય ના ફેલાય અને પૂર્ણ સહકાર સાથે પોલીસના માર્ગદર્શન હેઠળ સત્વરે જે છે આગળની કાર્યવાહી કરવા શાળાઓને સૂચના આપેલી છે. રોહિતભાઈ, આપને લાગે છે કે હવે દાખલારૂપ કાર્યવાહીની જરૂરિયાત છે? જે ચોક્કસ દાખલારૂપ કાર્યવાહીની જરૂર છે, કારણ કે આ પ્રકારનું અવારનવાર મેલ મોકલી અને ખાસ કરીને ભય ઉભો કરવા માટેનું જે કોઈ ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેની સામે ચોક્કસ પગલાં લેવા જોઈએ, કારણ કે છાસવારે આ પ્રકારે ડરાવવા માટેનો એક પ્રયાસ કરી રહ્યા છે અને એમનો મૂળ હેતુ જે છે ભય ફેલાવવાનો છે. રોહિતભાઈ, એક સવાલ એ વાતનો છે કે 26મી જાન્યુઆરીએ આ શાળાઓમાં ધ્વજવંદન કરવાની ના પાડવાની ધમકી આપવામાં આવી છે. હવે એ મુદ્દે તમારું શું કહેવું છે? જી બિલકુલ, આ બાબતે પોલીસે પોતાની રીતે બરાબર સત્વરે અને શાળાએ જે પ્રકારના પગલાં લેવાના હોય, શાળા કક્ષાએ ફિઝિકલ ચકાસણી આ તે બધી કરવાની હોય તે કરવી જોઈએ. બાકી 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ એવી કોઈની ધમકીથી આપણે આ ઉજવણી ન કરીએ એ તો બિલકુલ ન ચલાવી લે. બાળકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે એના માટેના પ્રયાસો હોય ત્યારે આવા પ્રકારના ષડયંત્ર ચલાવનારા જે વ્યક્તિઓ છે એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. બિલકુલ, આપનો આભાર રોહિતભાઈ તમામ વાતચીત બદલ. અમારા સંવાદદાતા રોનક જોડાયેલા છે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી. રોનક, જે રીતે ડીઈઓ પણ વાત કરી રહ્યા છે કે મૂળ તો 26 જાન્યુઆરી આવી રહી છે અને માટે એ ચોક્કસ ભય ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, શાળા સંચાલકો શું માની રહ્યા છે, વાલીઓ શું માની રહ્યા છે? સ્વાભાવિક રીતે બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાને લઈને સવાલો ઊભા કરવામાં આવે. 26 જાન્યુઆરીએ જે તિરંગા સહિતના જે કાર્યક્રમો થતા હોય છે તે ન થાય તે માટેની એક ધમકી છે તે આપવામાં આવી છે. વધુ એક વખત હું આપણે શાળા પરિસરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે અહીંયા સંપૂર્ણપણે એક ભયનો માહોલ છે તે ફેલાયેલો જોવા મળી રહ્યો છે. વાલીઓ જેના બાળકો અહીંયા ભણતા હોય છે તે દોડતા અહીંયા આવતા નજરે પડી રહ્યા છે અને પોતાના બાળકોને સત્વરે અહીંયાથી લઈ જવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે. 1 વાગે અહીંયા બોમ્બ ફૂટશે તે પ્રકારની ધમકીનો ઉલ્લેખ છે તે ઈમેલમાં કરવામાં આવ્યો છે. અનેક વાલી સાથે પણ વાત કરશું. બેન, વારંવાર આ પ્રકારે જે ધમકીભર્યા ઈમેલ મળે છે, એક ભયનું વાતાવરણ ફેલાય તે પ્રકારના પ્રયાસો છે. 26 જાન્યુઆરીએ તિરંગો ન ફેલાવો તેવો પણ એક ધમકી આપવામાં આવી છે, શું કહેશો? હવે આમાં તો છે ને સરકારે અને પોલીસે જે આ ઈમેલ મોકલે છે એને મૂળ સુધી જોવું જોઈએ કે આ ઈમેલ કોણ મોકલે છે, એની યોગ્ય તપાસ હાથ ધરવી જોઈએ. જેના પેરેન્ટ્સ નોકરી કરે છે એમને આવા ઈમેલ મળે કે મેસેજ મળે કે આ રીતનું બોમ્બ વિસ્ફોટ છે, બાળકને લઈ આવો કે ભાઈ, તો એમને જીવ અદ્ધર થઈ જાય છે કે અમારા બાળકને અમે કેવી રીતે લઈશું, કારણ કે નોકરી ઉપર હોય છે, ડિસ્ટન્સમાં હોય છે, તો એ લોકો પોતાનું બાળક કેવી રીતે બચાવશે? બરોબર, વેન અંદર જતી નથી, રિક્ષા અંદર જતી નથી. તો આ જે ઈમેલ મળે છે, જે સમાચાર મળે છે, તો સરકાર અને પોલીસને એટલી અમારી અરજી છે કે આ કોણ મોકલે છે એની તપાસ સુધી તમારે છેક મૂળ સુધી જવું જોઈએ. બેન, તમે અહીંયા આવ્યા છો, કોને લેવા આવ્યા છો? કેટલી નાની બાળકી? અને મારા સનને લેવા આવી છે, 4th સ્ટાન્ડર્ડમાં છે. આપણને સેકન્ડ ટાઈમ આપણને મેલ મળ્યો છે, તો મને એમ થાય છે સરકાર, પોલીસ આપણી છે યુનિટી શું કરે છે
કે આટલું પેરેન્ટ્સ હેરાન થાય છે સોશિયલ મીડિયા થ્રુ અમને ખબર પડે, પછી સ્કૂલમાંથી ખબર પડે ત્યારે અમે દોડાદોડ કરીને આવી તો પેરેન્ટ્સ બી જોબ કરતા હોય કે એ લોકોને બી પ્રોબ્લેમ પડે છે. તો સરકારે હવે એક્શન લેવું જોઈએ, કડક પગલાં લઈને અને જાણકારી કરવી જોઈએ કે આ કોણ કરે છે અને જલ્દી આ લોકોને પકડવા જોઈએ. સ્વાભાવિક રીતે આ પ્રકારના જ્યારે ઈમેલ મળતા હોય છે પોતાના બાળકોને લઈને વાલીઓ છે તે ચિંતાતુર હોય છે. સ્વાભાવિક રીતે તમામ વાલીઓ છે તે પોતાના વ્યવસાયથી જોડાયેલા હોય છે અને આ પ્રકારની જ્યારે ધમકી મળી છે ત્યારે એ તમામ વ્યવસાયો બાજુમાં મૂકીને હવે તાત્કાલિક પોતાના બાળકની સુરક્ષા અંગેની જે ચિંતા હોય છે તે અત્યારે વાલીઓ છે તે કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે વધુ એક વખત ધમકી ભર્યા મેલને કારણે જે વાલીઓ છે તે હેરાન થઈ રહ્યા છે. એજન્સીઓ સતર્ક થઈ છે અને ચેકિંગની કાર્યવાહી છે તે શરૂ કરી. બિલકુલ, આપણી સાથે કેન્દ્રીય વિદ્યાલયથી હરીન પણ જોડાયા છે. હરીન, કેન્દ્રીય વિદ્યાલયમાં કયા પ્રકારનો માહોલ, અને ખાસ તો 26મી જાન્યુઆરીએ જે રીતે ધમકી આપવામાં આવી છે કે ત્યારે તિરંગો લહેરાવાશે નહીં, આ મુદ્દે કોઈ ચોક્કસ ગતિવિધિ? બિલકુલ, ધમકી ભર્યો મેલ મળ્યો છે ને તેમાં 1:11 જે બોમ્બ છે તેનાથી બ્લાસ્ટ કરવાની આ ધમકી મળી છે અને ખાસ કરી અને 26મી જાન્યુઆરીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું અત્યારે કેન્દ્રીય વિદ્યાલય વસ્ત્રાપુર ખાતે જે આવેલી છે ત્યાં છું. તમામ જે સ્કૂલ કેમ્પસ છે તે ખાલી કરી અને તાત્કાલિક બાળકોને છે ગ્રાઉન્ડ છે, 2 અલગ-અલગ ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારે રાખી દેવામાં આવ્યા છે અને એજન્સીઓ છે, બોમ્બ સ્કોડ છે, ડોગ સ્કોડ છે તેના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને જે વાલીઓ છે તેને જાણ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક વાલીઓ દ્વારા પણ છે બાળકોને અહીંથી લેવામાં આવી રહ્યા છે. દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે કેમ્પસ બહાર, જે સ્કૂલની બહાર છે તે જગ્યા કે ત્યાં અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેને બેસાડવામાં આવ્યા છે. આ કેન્દ્રીય વિદ્યાલયની સ્કૂલ છે, વસ્ત્રાપુર ખાતે આવેલી છે. અલગ-અલગ 7 જેટલી જે આ પ્રમાણેની સ્કૂલ છે કે તેને ધમકી ભર્યા મેલ મળ્યા હતા. ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ભારત છે, ગુજરાત છે તે ખાલિસ્તાનનું દુશ્મન છે આવો પણ એક જે છે તેમાં વાત કરવામાં આવી હતી. વાલીઓ છે તેમને જેમ મેસેજ મળે છે તેમ તેમના વિદ્યાર્થીઓ છે, બાળકો છે લેવા આપ કોને લેવા આવ્યા હતા? અમારી બેબીને લેવા આવ્યા છે. વારંવાર સ્કૂલને આવા ધમકી ભર્યા મેલ મળે છે, આપ શું જોવો છો, કઈ રીતે જોવો? અમે તો આજે પહેલી વાર દેખ્યું છે આ રીતનું મેસેજ મળ્યા, તાત્કાલિક બધાને ફોન કરીને કીધું કે છોકરાઓને લઈ જાઓ એટલે અમે લેવા આવ્યા છીએ. બિલકુલ, જે રીતના જે વાલીઓ છે તે તેમના બાળકોને મેસેજ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે ને તેને લઈ અને બાળકોને તાત્કાલિક અહીંથી જે છે લઈ જવા માટેની સૂચના આપવામાં આવે છે અને તેને જ લઈ અને જે વાલીઓ છે તે તાત્કાલિક સ્કૂલે પહોંચે છે. પરંતુ દર વખતેની આ પ્રમાણેની પ્રક્રિયા છે કે અલગ-અલગ જે સ્કૂલ્સ છે તેને ધમકી આપવામાં આવે છે. કોર્ટને પણ અગાઉ ધમકી આપવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે સાયબર ક્રાઇમની ટીમ છે તેના દ્વારા પણ જે છે આ મેલ અંગે તપાસ છે તે કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો કેન્દ્રીય વિદ્યાલય ખાતેના છે અને સંચાલકો છે તેના દ્વારા પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમ કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલ પરિસરની બહાર ખસેડી દેવામાં આવ્યા છે. જે ગ્રાઉન્ડ છે ત્યાં રાખવામાં આવ્યા છે અને જેમ તેમના વાલીઓ આવી રહ્યા છે તેમને અહીંથી મોકલવામાં આવી રહ્યા છે, રજા આપવામાં આવી રહી છે. દ્રશ્યો જો પોલીસની ટીમ પણ અહીં છે અને કોઈ પણ અફરાતફરીનો માહોલ ન થાય તેને લઈ અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે ગોઠવવામાં આવી છે. અન્ય વાલીઓ આપણી સાથે છે. સર, શું કહેશો, આપને કોને લેવા માટે આવ્યા છો? हम अपने बेटी को लेने आए हैं. सर, हर तबक्कावार अलग-अलग स्कूलों को ऐसे मेल मिल रहे हैं, बारी-बारी मिल रहे हैं, आप किस तरह से देख रहे हैं, क्या मांग है आपकी? हमारी डिमांड है जो सिक्योरिटी बढ़ाया जाए और बच्चे के भविष्य के लिए जो है सो थोड़ा सा एक कारगर कदम उठाने की ज़रूरत है सरकार को, क्योंकि हम देख रहे हैं जो कहीं न कहीं सरकार इस मामले में विफल हो रही है. जो बार बार मैसेज कॉल, इससे परेशानी और एक डरावना भावना पैदा हो रहा है पेरेंट्स में और टीचर के बीच. इसीलिए सिक्योरिटी होनी चाहिए और व्यवस्था थोड़ा सा स्कूल का जो है वो भी थोड़ा अपग्रेड होना चाहिए, ताकि यहाँ कुछ ऐसे हैं जो बेसिक इंफ्रास्ट्रक्चर की कमी है जिसके कारण से कुछ चीज़ें चूक होती है. अगर सपोज अभी ऐसा मैसेज आ गया, कॉल आ गया, तो इतने बच्चे और एक साथ अफरा तफरी का माहौल है जैसा आप देख रहे हैं, तो इसमें मुश्किल की घड़ी आ जाती है. इसीलिए थोड़ा कहीं न कहीं अंदर में ऐसा सिस्टम डेवलप किया जाए जो हर एक बच्चे का स्कैनिंग, मॉनिटरिंग हो, उस ढंग का शिक्षा की व्यवस्था भी हो जो सब निडर बने. तो थोड़ा सा अपग्रेड की जरूरत है. हम सरकार से अन्य वालियों अपनी साथ. सर, आप शू कैसो? मैं इसके बारे में बोल रहा हूँ. एक्चुअली क्या है कि मुझे तो पता नहीं था. अभी सडनली आई गॉट अ मैसेज फ्रॉम स्कूल दैट प्लीज टेक योर वार्ड व्यू सम security reason, so and you will come to know later on. So that's why I just
कैंप। सर हर बार मेल आ रहा है, अलग अलग स्कूलों को मेल आया, ये अहमदाबाद में तीसरी बार आया, हालांकि अलग अलग स्कूल्स के मैसेज आ रहे हैं, क्या कहेंगे? साइबर सिक्योरिटी बढ़ानी भी चाहिए, जो मेल थ्रेड आ रहे हैं उसके बारे में आप क्या कहेंगे, क्योंकि हर बार की ये परेशानी हो रही है? हाँ बिल्कुल, साइबर सिक्योरिटी को थोड़ा और मजबूत करना पड़ेगा, और अगर ये फॉल्स मेल आती है, जो बंदा पकड़ा जाता है, तो उसके अगेंस्ट बहुत स्ट्रिक्ट कार्रवाई होनी चाहिए, तभी जाकर के ये अवॉइड हो सकता है। थैंक यू। બિલકુલ, હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે સ્કૂલ તરફથી વાલીઓને મેસેજ આપવામાં આવી રહ્યા છે અને તે મુજબ છે વાલીઓ પણ અહીં આવી અને પોતાના બાળકો છે તેને તેડવા માટે અહીં પહોંચી રહ્યા છે. ખાસ કરી અને અમદાવાદની 7 જેટલી સ્કૂલ્સ છે કે ત્યાં આ મુજબ છે મેલ આવ્યા હતા ધમકીભર્યા, અને સ્થાનિક પોલીસની ટીમો છે તેમાં પણ પહોંચી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, એસઓજીની ટીમ હોય, તેના દ્વારા પણ જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમ છે કે તેના દ્વારા સાવચેતીના ભાગરૂપે અહીં પહોંચવામાં આવે છે. એસઓજીના પીઆઈ આપણી સાથે છે. સાહેબ, કઈ પ્રમાણેના બ્રોમ થ્રેડ હતો અને શું અત્યારે ચેકિંગ? હાલ બીડીડીએસની ટીમને સાથે રાખીને જુદી જુદી સ્કૂલોમાં જ્યાં પણ આ પ્રકારના થ્રેટની ઈમેલ્સ આવેલા છે ત્યાં ચેકિંગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના વાલીઓને બોલાવીને તેઓને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી છોડી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને આ પ્રકારના જે ઈમેલ્સ આવે છે ફક્ત ધમકીભર્યા ઈમેલ હોય છે, એમાં સત્ય હોતું નથી. આમ છતાંય તકેદારીના ભાગરૂપે બિલકુલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જી, તમારા મેસેજ મુજબ અંદાજિત કેટલી સ્કૂલ હોઈ શકે છે કે અત્યાર સુધીમાં આ મેસેજ આવ્યા છે, ઈમેલ આવ્યા છે? હાલ 4 સ્કૂલોના મેસેજ છે, નવરંગપુરામાં 2 સ્કૂલ છે. બિલકુલ, તો જે રીતે શાળાઓને આ મેસેજ મળ્યા છે, ખાસ તો જે ધમકી આપવામાં આવી છે આપણા ટીવી સ્ક્રીન પર છે, 1:11 આ બોમ્બ બ્લાસ્ટ થશે, આ પ્રકારની ધમકી આપવામાં આવી છે. અને ખાસ તો રિપબ્લિક ડે પર તિરંગો લહેરાવશો તો બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી છે.